તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે દિવાળી સ્પેશિયલની મીઠાઈ કોપરા પાક। તેના માટે દૂધ લીધું છે, ટોપરાની છીણ આવે તે લીધી છે, ખાંડ, મલાઈ, ઇલાયચી પાવડર અને ઘી। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક કઢાઈ પેન લઈશું, તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખીશું। હવે તેમાં આપણે દૂધ ઉમેરીશું। દૂધને આપણે ગરમ થવા દઈશું। દૂધ આપણું જો સરસ ઉકળી ગયું છે, તેમાં આપણે ટોપરાની છીણ નાખીશું અને તેને બરાબર આપણે હલાવીશું જ્યાં સુધી દૂધ આપણું બળી જાય ત્યાં સુધી તેને આપણે હલાવવાનું છે। જો આપણું દૂધ સરસ બળી ગયું છે આમાં, હવે આપણે આમાં જે રીતે ગળપણ કરવું હોય તેટલી ખાંડ નાખીશું અને ખાંડ આપણે બરાબર ઓગળવા દઈશું। ખાંડ ઓગળી ગઈ છે, તેમાં આપણે 2 ચમચી જેટલી મલાઈ નાખીશું। આની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો। જો તમારે મોળો માવો નાખવો હોય તો પણ નાખી શકાય છે, જો અવેલેબલ ના હોય તો મલાઈ પણ સરસ લાગે છે। હવે તેમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું અને આને હલાવીશું। આપણે 5 થી 7 મિનિટ માટે આપણે આને થવા દઈશું। જો આ સ્ટેપ ઉપર આપણે તમારે જો ફૂડ કલર યલો કલરનો આવે છે તે નાખવો હોય તો નાખી શકો છો, આપણે આમાં સ્કીપ કર્યો છે। તો આપણું આ ટોપરા પાકનું મિશ્રણ રેડી છે, તેને એક ડીશમાં આપણે ઠાળી દઈશું। તો આપણો ટોપરા પાક સરસ ઠારી દીધો છે। હવે એના પીસ પાડીને આપણે ઠંડો થવા દઈશું। ટોપરા પાક સરસ ઠંડો થઈ ગયો છે, હવે તેને સર્વ કરી લઈએ। તો આ આપણો ટોપરા પાક સર્વ થઈ ગયો છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।